तो आपका बाल दिन बताइए। तो आप बाल कूलर मेले ऊपर पंखो कूलर ने जन्ने ऊपर हो ताप में ऊपर है कारण के चाह को ताप में ऊपर है यार આપણે ये म्यूजिक 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 जय माता मित्रों, आज नवा ब्लॉग में तमाરું स्वागत है। तो हवा पड़ी जઈએ तो आप जवान सब पाटन रथयात्रा નીકળવાની है। तो આપણે એસપી હિન્દુસ્તાનીનું ઓપનિંગ છે તો એ કણ જવાન છે। તો જો વાતાવરણ અત્યારે વરસાદ જેવું છે પણ વરસાદ આવતો નહીં, તો ના વાત સારું જેમ કે વાતાવરણ સારું છે એટલે ચિંતા નહીં। તો આપણે જવાન છે પાટણ, તો રોમાપીરના દર્શન કરી દઈએ। આજે હાડી બીજે છે તો રોમાપીરના દર્શન કરીને નીકળીએ। સિદ્ધપુર પુલ ઉપર જોઈ લો, આ બસ રેલવે નેસાપાટા, આ જો પુલ છે ગાડીઓ જોઈ, અને આ બાદ સિદ્ધપુર ખડી 4 રસ્તા। આપણે આટલા ઉભા રહી જઈએ, થોડા ચોટા આવતા હતા તો હેલ્મેટ ઉપર જો ચોટા થઈ જાય અમુક જેથી જા પાટણ પ્લેન મળી ગયા છીએ। હરિભાઈ સાહેબ પાર્લર, તો એકન જે ઓપનિંગ છે એ પણ આવી ગયા છીએ। તો જો તો આ બાજુ ઓપનિંગ છે, જો હરિભાઈ હવાનો ગેટ માર્યો, 27 તારીખનું બોર્ડ મારેલું એ, અને અમારે ઉપર ઓપનિંગ છે। તો જો અભિકને શ્રવણને ઉપર જ છે। જો હરિભાઈ ચાય પાર્લર, તો એ ચા મૂકવાનું ચાલુ નહીં થયું, આપણે ચા મેકવાનું ચાલુ થાય એટલે ચા પીએ। ડેકોરેશન તો આ બાજુ અંદર ઓપનિંગ છે, હરિયું અંદર આવી જાય। જો આ બાદ જેઠાલાલ જો જોઈએ તો મિત્રો, આ જો ડેકોરેશન એસબી ઓપનિંગ શોપિંગનું, તો આપણા અંદર જોઈ લઈએ મિત્રો। જો આનું ઓપનિંગ છે તો તમે જોઈએ કહો છો। જો જ્વેલરીઝ ગોલ્ડન, તો જો ભરતસિંહની ઓફિસ છે। જો આ ભરતસિંહની ઓફિસ, આ જો એસબી, તો આવી ઓફિસ મિત્રો બનાવેલી છે। જોઈએ કોઈ એલઈડી, જો આ બધા દોરા, આ બાજુ વેટિંગ, આ બાજુ વેટિંગ, તો મિત્રો આપણે આવી જાય। આ જો અંદરનું લાઇટિંગ, અંદર રમસક મસ્ત, તો આપણે બહાર જઈને બતાવીએ। તો આ બહારનું લોકેશન, જો આ બહારનું લોકેશન, આ સર સ્ટુડિયો આ બાજુ, તો જો આ બાર સ્ટુડિયો છે એસપી મ્યુઝિક સ્ટુડિયો। તો આપણે ઉપર આવી જાય મિત્રો, જોઈએ તો આ બાદ ને સર સિક્યુરિટીવાળા પણ આવી ગયેલા ને સર હરિભાઈ ચા પાર્લર। જોઈએ કહો
મહેન્દ્રસિંહ આ બાદ ભેગું બહુ આ બાદ એસપી મ્યુઝિક સ્ટુડિયો બલ્લુભાઈ ઉભા જોઈએ કો બલ્લુભાઈ અંદર ભરતસિંહને આ ભરતસિંહને ઉભા તો મિત્રો આ જલુબા ટીમના માણસો અંદર હાજર જ છે જોઈએ પણ આ બધા અંદર જ છે બલ્લુભાઈને બધા ઓપનિંગ થઈ ગયું જોઈએ કહો તમે જો 1 કિલોમાં આ જો 1 કિલો મળે આ બાજુ 500 ગ્રામ આ બાજુ 250 ગ્રામ જો આ બાજુ બધું ઓપનિંગ ચાલુ છે જો ચાનો વેપારે ચાલુ થઈ ગયો જો ઉપર ટ્રાફિક થઈ ગયું જોઈએ તો જો ભીડ Music, music, music.
આયો મારો વાઘ આયો. હેલો પહેલા તો પધારેલા મહેમાનો મારા વગડાના વિફરેલા વાઘ આયા. એ મોણા રે મોણા લ્યા. વગડાના વિફરેલા વાઘ નહીં, ભાગવતની કોટડી કહીયો અમે કરી જાવ તે કહું હું. તું ચકરી છે? એમ નહીં, ચકરી તું વાઘસી. આપણા માટે તો આપણા ચાહકો વાઘસી. આઈ એક હાથ રાખે પડી દો. આહારી બીજ છે બરાબર. અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે. પણ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર, બરોબરની ગરમી છે. અને તમે તો બધા ભેગા ઉભા છો, તમને જેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાઈ ગઈ એમ. આટલી ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર થી કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જાવો પડો અને પેલા ગ્લુકોઝના બાટલા ચડાવવા પડો તારી તો તું ફોનમાં આવત. પેલી કંજુની કુલર મેલેલી ઉપર પંખો કુલર જઈને લેવું પડ્યો. તાપમાં પડે કારણ કે ચાહકો તાપમાં ઉભા રહ્યા યાર આપણે યાર પરીક્ષા પડવો જોઈએ થોડો ઘણો યાર. શું કહેવું? એટલે બે હાથ હજે કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે બરાબર. ભલે તાપ લ્યો. હા બોલીએ જગન્નાથ ભગવાન કી. હા બરાબર. વાઘને શું કહેતા હતા તમે? હે? અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં, પછી વસ્તુ જોતી જોવાની છે. તમે તમારું મોઢું લગાવશો? અરે એવું ના કહેવાય, એવું ના કહેવાય. સમજી વિચારીને વાત કરો તમે જોગણ ઉભા છો એમ. ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો ઓય. એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું. એક વાત કહું, હા તું આમ તો કહેતો હોય છે વિડિયો ચાલુ થાય ને એટલે વિડિયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આરો હલવાનો હોય એટલે છેલ્લે જ કે બાપુજી આ તો મારા કાકો કહેતા બરોબર એટલે આડી તો કાકે કાણી દીધું તું કે આડી બેટા આવું કરજે. સાંભળો પાટણનું? આ ચાલ આઈ તું બેસી ગયો. ઈ કાકો કેવા નતા રહ્યા, કાકો તો કહીને જતા રહ્યા. આ મગજ મેં દોડાયું છે. બરોબર તમારા કોઈ ઘેર નહીં બેસી જતા રહ્યા. નહીં પેલા આજે મને જોઈ જાય યાર મને કોકો આરો બતાવે છે એમ બીજું કોઈ નહીં. હવે મારે તો એટલું કેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી રહો, એકબીજાની ઈર્ખા આજેકી છોડી મેલો. અને ખરેખર ઈર્ખા આજેકી છોડી મેલશો તો જ આવાની ખબર બધા થાય કે આવાની કોઈ દાડો ખબર બધા થાય નહીં. હા, તારી બધી. એમને ખાવા બધા થાતી છે તને મફતની. આપણને ના થાય. એવું, હા. હવે ચાય તમારે પીવી પડશે, કોઈને શોપિંગ કે તમારે અહીંયા આવીને કરવી પડશે. એ તો ઈ આપણે પાર્ટનર માં લઈ લીધા ને. એ તને બોલતે આવડતું નહીં તો બોલીને તમે તને ના નહીં પાડી કે તારા વગર જોઈ તો નહીં બોલવાનું. શું કર્યું? તને યાર હમુર તો બોલતે આવડતું નહીં એમ. શું કર્યું પણ યાર? કાકે વગર વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમણ બધા થાય જોયા સમજી જો એમ તો મોટો થઈ જાય આ પાછો એ તો મોટો નહીં હું આગળ આવો. આપણે વિચારે લે તાણી એટલે આખા ગામની થાપો ખાવાની આ દાડોથી બલ્લુ કહીને તમને હોમો બોલ્યો હા? તમને હોમો બોલ્યો કોઈ દાડો એટલે તો હું આમ બોલી છે વાઘો ઓય તો પછી આ વાઘોડા વાઘો ફોન જતો રહે હાથના ઉપર ફરી જબામ શેઠો જતો રહે. એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં જો જો તો મુએ નહીં ભલે તમે શોપિંગ ખોલી બેઠા શોપિંગ માં આવીને પછી સમજી લેજો ઈ વાત સાઈડમાં દવા દે દાદાગીરી તો કરતો જ નહીં કાળું નકમ ઓય બાબુકા તમે સમજાવો સમજાઈ જો અરે તમારે હગું કરાવું તો કરાવજો ના કરાવું તો કોઈ નહીં આ બલ્લુ લગન કરશે ગમે ત્યારે કરશે પણ તારા કરમમાં ભમરો છે છેડ હગું આવે પૈસા આવે આવતી વાત આવે અને કાળિયાનો કોક એવું આવી પડે ને એટલે બધું ઉડી જાય. ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતા નહીં પડવાનું હગું ના થાય. હા એટલે એનું હગું તમારા જેવા નહીં કરવા દેતા હવે તો કોઈ દાડો આગળ કોઈ ના કોઈને પડે. ના ગમતું હોય કોકનું સારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે એટલે આ મેન વાત આરી છે અને એ તમે બે મને નડો છો બાકી મફુકા કોઈ દાડો મને નડ્યા નહીં તારે ભાઈ તારે ફગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ પાવાનું રાખ આગ પહેરાઈ દેવું એવું છે એમ? હા.
તે કશો વાંધો નહીં. તમે હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા, મારે છે ને સંબંધી ગણાય છે. જો આમાં જેવું છે ખબર છે? તમે લેડીઝ વસ્તુ લાયા છો આ શોપિંગ ની અંદર. એટલે મારા પહેરે એ વસ્તુ તમે પહેરી કાઢી. સમજી દો ને. હગું એ કરાવો. ઓના વાજે ના ચડ ને કે તારે જે ખાવા પીવું છે ને એવું છે ને એ બધું નહીં પડે ઘણી વાર તો. એ રાબડી મુઢા. સમજ્યા તમે તો સમજણ એ, 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 પડી? એ, એ. ખબર પડી ખબર પડી કોણ બંધા ટોકું બોલ્યો ડાબડી મુઢા. ટોકું નહીં બોલે લાબડી મોઢા બોલે ડાબડી મોઢા નહીં બોલ્યો એ. ખબર પડે અમન શું છે તમારે કહેજો મને? હા? કાંઈ ના તમે મને બોલ બોલ કરો છો. શું છે તમારે કહેજો મને? એટલે લડવું છે તમારે કા? માર ખાવાની છે પબ્લિક વચ્ચે? એ આવડી હે ને. એમ નહીં. તમે ધંધો ચાલુ કર્યો છે. કોઈ નવાઈ નહીં કરી. બાબા અમે હવે છે ને આઠોથી લડવાનું છોડી મેલ્યું છે એ કાગળિયેથી લડાતા કહું હું ક્યાં તમે ખોઈ જાય ને ખબર નહીં પડે જતો રહેતા ને એટલે ઓએ આઠાથી લડવાની તમારી તાકાતે નહીં લ્યા. અલ્યા રાતે ઊંઝો હશે ને તારું ઘર તને જડે અને આ ટોકર ઊંઝો હશે ને એની જગ્યા તને જડે તને કહું હું એ તમારા કોમ નહીં સોના મારા ઘર ભેગા થઈ જજો. એવું એમ જોઈ લે. બધું ચોરી નાવતા ના લાગો છો મહાનું લઈને આવતા રહ્યા, મહાનું. મારા હવે નહીં આવું તારા જોડે માર. કેમ તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડે બેહીને આ ઠીકા મને બોલાયો. એમ ના કહેવાય ઓકે તો તારે મહાજી કહેવાય મને પેલી કઈને નાટક કરો આ દારૂડિયું કઈ નાટક કરે તો એ બહુ નાટક કરી ગયા. નાટક નહીં કરતા બાપા એ તું કોણ હોય તો તારા ઘેર. મારા જોડે તો બોલતું જ નહીં. વાઘા ઓય. એ વાઘા એટલે મને બીક લાગે તમારી. આટલી પબ્લિક છોકરું મારી જાય ને તો આપણું તારી તું જતો રહે ખેતો યાર આ બધા મારા મોમાસી. ઓય શું કહેવાય મોમાસી મોમા. એ ઉપર બધા મોમાં લ્યા હો અરે મુલગા એમ ના કહેવાય તે આ ગોમે અમારો કે તમારું નહીં. એવું ઓવ જ ના. દીકરા મહા કહેતો તો નવો મોમાં. મોમન મહાન બધું પીળું યાદ હોય તો માં હે જવું હું તાન. તો કે જાવું બકા ઘેર ખાવું ભૂખલા છીએ ગરમી લાગે બહુ. બધું કાઢતો તારે તારે મહાન હતું હે એટલે ઘરની દુકાને હતો મારી. એટલે રોડ કાલાનો બની કરતી નહીં. ભાત છે મારો મોય. એટલે આને મારા જાતે નહીં પહેર્યું. તારી મારા કાકાએ જોડે રહી પહેરાયું હોય. ઓ તારી મોટા માથાડો આટો જબરજસ્ત કરી લેવાને તો ઈયન પૂછી જોજો તમે. એ તો કશો તને મોય તો છે ને